ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે, જેમાં 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી, 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ તેમજ 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂનના રોજ પરિણામ પણ જાહેર કરાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે, ત્યારે અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતોની જાહેર થયેલ ચૂંટણીને લઈ તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઈ કર્મચારીઓ સાથે તાલુકાની 27 પંચાયતોમાં સરપંચની 18 બેઠકો અને 166 વોર્ડના સભ્યો માટે મીટિંગ યોજી તમામ તૈયારીઓ શરૂ કરી છે. આ ચૂંટણીમાં 69 મતદાન મથકો, 138 મતદાન પેટી, 7 જેટલી ચૂંટણી અધિકારીઓ, 375 પોલિંગ સ્ટાફ અને 150 જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. 27 પંચાયતોમાં 29,865 પુરુષ મતદારો અને 28,541 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે પંચાયતની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સૌને નમસ્કાર. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ 28/5/2025ના રોજ સરપંચની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે રીતે આખા ગુજરાતમાં 8,326 જેટલી પંચાયતની ચૂંટણી થનાર છે. તેમાં ભરૂચ જિલ્લાની પણ 215 જેટલી ચૂંટણીઓ છે. એમાં અંકલેશ્વર તાલુકાની પણ 27 સરપંચોની ચૂંટણી રાખવામાં આવેલી છે. આ ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ 2/6/2025 છે અને છેલ્લી તારીખ 9/6/2025 છે અને ફોર્મ ચકાસણીની તારીખ 10/6/2025ના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ 11/6/2025 છે અને મતદાનની તારીખ 22/6/2025 અને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ 25/6/2025ના રોજ રાખવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકામાં કુલ 18 સરપંચોની બેઠક છે, 166 વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો 69 છે અને એમાં પોલિંગ સ્ટાફ 375, પોલીસનો સ્ટાફ 150 જેટલો અને કુલ પુરુષ મતદારો 29,865 અને સ્ત્રી મતદારો 28,541. આમ કુલ મળી 58,410 જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. આપના માધ્યમથી જણાવું છું કે આ સરપંચોની એ પાયાની લોકશાહીની એક આધાર સ્તંભ છે. તેમાં 100% મતદાન કરો એવી મારી નમ્ર મતદારોને નમ્ર અપીલ છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.